પ્રિય શિક્ષક એવા પરમ પિતા શ્રી પરમાત્મા આદરણીય રાજયોગીની બ્રહ્માકુમારી તરુદેવી, સ્ટેજ ઉપર બિરાજેલ સૌ મહેમાનશ્રીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકગણ, વાલી મિત્રો અને જેનું સન્માન થવા જઈ રહ્યું છે એવા સરસ રંગબેરંગી એવા તેજસ્વી તારલાઓ. શિક્ષકનો જીવ હોય કે ઉભા ઉભા જ બોલવું, એટલે સોરી, પરમિશન સાથે તમારી નજીક આવો છો. તમને એવું ના લાગે કે કોઈ પ્રવચન થઈ રહ્યું છે. બહુ જે અહીંયાથી જે વિષય નક્કી થયો એટલે મારે શું બોલવાનું છે, તો કે ધોરણ 10 પછી ગોલ કેવી રીતે નક્કી કરવો. બહુ બ્રોડ વિષય છે. એકચ્યુઅલી આ વિષય જે તારલાઓનું સન્માન થવાનું છે ને, એના માટે તો એવું કહેવાય ને કે એની લાઈફ છે આ વિષય. કારણ કે મેં જોયું છે, હું મેં કદાચ મારા હાથ નીચે અત્યાર સુધી 10,000 વિદ્યાર્થીઓ પાસ આઉટ થઈ ગયા છે, અને કેટલાય ડોક્ટરો છે, એન્જિનિયર છે, કેટલા ફોરેન છે, અને ઘણા તો ચહેરાય ભૂલી ગયો છું. તો આટલા 20 વર્ષના અનુભવથી મેં સર્વે એવું કર્યું છે કે કેટલાય વિદ્યાર્થીઓ એવા જોયા છે, મારા ભણાયા સિવાયના પણ. ઘણા બધા મને છે ને અબ્દુલ કલામ જેવી ટેવ છે, વિદ્યાર્થીઓ મળે અને ક્યારે એમની જોડે વાતચીત કરું, એ ભલે ગમે તે સ્કૂલનો હોય અને ગમે તે સ્ટ્રીમનો હોય, અને એના અનુભવનું અનુમાન બહાર થવું આઉટ સ્ટેટનું તો પણ કોઈ વિદ્યાર્થી મળવો જોઈએ, એ કેજી નો હોય તો એ ચાલે, અને એની જોડે અનુભવ શેર કરો, એની જોડે વાતો લો. તો મને એવું જાણવા મળ્યું મોટા ભાઈ કે કેટલાય સારા, ક્ષમતાવાળા, મહેનતુ, પૂરેપૂરી લગનથી દ્રઢતાવાળા વિદ્યાર્થીઓને મેં એવા જોયા છે કે ખરાબ તબક્કે જ્યારે એ વન વે ઉપર આવતા હતા અને એક એવું સર્કલ આવ્યું, એ સર્કલથી જ્યારે 1000 રસ્તા પડ્યા અને એ રસ્તામાં કઈ જગ્યાએ જવું ને એને યોગ્ય માર્ગદર્શન ના મળ્યું. મેં તો એવા પણ વિદ્યાર્થી જોયા છે કે ધ્રુસકે મારી આગળ રડ્યા પણ ખરા. સાહેબ, મારું જીવન વ્યર્થ થઈ ગયું. કેમ? હું બહુ મહેનતુ છું, મારા સ્વપ્નો બહુ મોટા છે, પણ બધું પણ મને ખબર જ નહીં કે આવા ગોલ છે જીવનમાં, આવા ગોળ હોય છે. મને ખબર જ નહીં. હવે મોડું થઈ ગયું છે, હવે ઉંમર થઈ ગઈ છે. ધોરણ 10 સુધી એક જ વે હતો. 8મા થી કોઈ પૂછે કે આગળ શું કરવાનું, તો કે 9મા આવવાનું. 9મા પૂછે શું કરવાનું, 10મા આવવાનું. ત્યાં સુધી કોઈ માથાકૂટ નથી. હવે 1000 જણ પૂછશે કે 10મા પછી શું, કારણ કે હવે લાઈનો પડી, અને હવે જે લાઈનો પડી ને એમાં અત્યારે એટલી બધી એજ્યુકેશન સિસ્ટમ આવી ગઈ છે ને કે 10 વર્ષ પહેલા કોઈના તમે પૂછો માર્ગદર્શન લેવા કે ભાઈ કોઈ સીએ છે ને, તમે પૂછો મારા છોકરાને શું કરાવવું, તો સીએ ઓબ્વિયસલી શું કહેશે, સીએ હોય શું કે સીએ કરાવો. 10 વર્ષ પહેલા ડોક્ટર કોઈ હોય, તમારા મામા કાકા, એને પૂછો શું કરાવો, ડોક્ટર બનાવો. એકચ્યુઅલી છેલ્લા કોરોના પછી જે એજ્યુકેશનમાં સિસ્ટમમાં વર્લ્ડમાં જે ક્રાંતિ આવી છે ને એ જબરજસ્ત છે. હમણાં થોડાક દિવસ પહેલા લેટેસ્ટ કામધેનુ યુનિવર્સિટીમાંથી મેરિટ એપ્લિકેશન બહાર પડી, 12 સાયન્સ પછી. એગ્રીકલ્ચરમાં અત્યાર સુધી કોર્સ નતા, એગ્રીકલ્ચર આઈટી અને એગ્રીકલ્ચર એઆઈ ટેકનોલોજી બીટેક કરે બાયોલોજી વાળો છોકરા, એવું દુનિયામાં 80% ખબર નહીં છે. જો કેવા કોર્સ બધા આવી રહ્યા છે, એટલી બધા દર વર્ષે નવા ને નવા. આ ખરેખર છે ને, જો જે સમજે વિદ્યાર્થીઓ, ખાસ વિદ્યાર્થીઓ માટે જ આવ્યો છું, અને ખાસ 12ના તો છે જ, પણ 10મા વાળા વિદ્યાર્થીઓ માટે ખાસ આવ્યો છું. પહેલું હું જે શરૂઆત કરું એના પહેલા એક રિક્વેસ્ટ કરું છું 10ના વિદ્યાર્થીઓ માટે. કેટલા છે આ પૂછો કરો? ઓ આટલું 10th જ છે, 10મા વાળા છે. ઓકે, તો શરૂઆત કરો એના પહેલા તમને એક રિક્વેસ્ટ કરી લો કે હું જે વાત કરું છું ને એના પહેલા તમારા મનને એકદમ એટલું પોઝિટિવ કરી દો, કારણ કે બહુ હાઈફાઈ લેવલની વાત કરવા જઈ રહ્યો છું. ઘણા ને કદાચ સ્વપ્ન હેસિયત જોઈને જોવા જોઈએ, હેસિયત હોય એ પ્રમાણે સ્વપ્ન જોઈએ. હું હેસિયતની લિમિટ ક્રોસ કરાવી દઉં છું તમને, કારણ કે
એપીજે અબ્દુલ કલામે કહ્યું છે સ્વપ્ન જોશે ને એ જ વિદ્યાર્થી આગળ જવાનો. જેને કોઈ સ્વપ્ન નથી એને ભણવા એ ભણશે નહીં અને આગળ જશે. સીધી વસ્તુ છે. તમને રાહ દોરી પ્રોત્સાહિત ને સેલ્ફ મોટિવેશન કરશે સ્વપ્ન. તો તમારા જેને 10મા નું રિઝલ્ટ આવ્યું છે, ઘણાને એવું થશે કે મારો ત્રીજો નંબર આવ્યો, શરમે આવે, પેલો બીજો નંબર આવ્યો, પહેલો નંબર આવ્યો, બધું ભૂલી જાવ. સન્માન એ સવારનું છે, બેસ્ટ છે, સારું છે, થવું જ જોઈએ, એનાથી પ્રોત્સાહિત મળે. પણ કોનો કયો નંબર આવ્યો, મારા ઓછા ટકા છે, હું કશું નહીં કરી શકું, મારે તો 60% છે કે 5 ફિલ્ડમાં જઉં, દુનિયા તો એવું કહી દે છે કે આટલા ટકાવાળો આ ફિલ્ડમાં ક્યારે ના જઈ શકે. આ બધા ભ્રમ તોડી નાખો. કારણ કે હજારો વિદ્યાર્થીઓ એવા જોયા છે જે 10મામાં ગ્રેસિંગ વાળા વિદ્યાર્થીઓ અત્યારે કેનેડા પીઆર થઈને સારામાં સારી પોસ્ટ ઉપર છે. અહીંયા એન્જિનિયરની અંદર 68 to 85% જે 10માના ગ્રેસિંગ વાળા વિદ્યાર્થીઓ લાયા છે. એટલે બધા ભ્રમ છે ખોટા. કે ઘણા એવું કે 80 થી ઉપર હોય તો સાયન્સ લેવાય, 50 થી નીચે હોય તો આર્ટ્સ લેવાય, આઈટી કોઈ નથી. જો સ્વપ્ન સારું મળે, મહેનત તો બધાએ કરે છે. આઈટીઆઈ વાળા કરે, કોમર્સ વાળા કરે, સાયન્સ વાળા કરે, બધા જ કરે છે. સરખી જ મહેનત છે. એટલે એ ભ્રમ કાઢી નાખો કે મારી ક્ષમતા નથી, હું ના કરું કે આ તે કરું, એ કરી નાખો. બીજું, દરેક બધા જ ઓડિયન્સને અને સ્ટેજના મહેમાનોને પહેલા હું રિક્વેસ્ટ કરીશ કે આપણે સૌ પ્રથમ આજના જે તેજસ્વી તારલાઓ આવ્યા છે એમણે ખૂબ મહેનત કરી છે. આ સન્માન કઈ બધા નહીં મળતું. નહીં હોય તો વસ્સો તાલુકાની અંદર આટલી બધી સ્કૂલોમાં હજારો વિદ્યાર્થીઓ છે, બધાય નથી. એનો મતલબ ક્યાંક કંઈક જે પેરેન્ટ્સ છે, ભગવાનની શુક્રિયા કરજો, ક્યાંક તમારા છોકરાઓમાં એવું કંઈક છે કે હજારો વિદ્યાર્થીઓમાંથી આટલા તારલા અહીં આવ્યા છે. એટલે જેવો તેવું તો છે કે એનું માઇન્ડ, તો એમના માટે જોરદાર તાળીઓ છે. એમને મોબાઈલનો યાદ કર્યો છે. આમાંથી કેટલા રાત્રે 2 વાગ્યા સુધી જાગ્યા હશે. અમે કેટલી બધી, છેલ્લે તો 1 મહિનો મને તો દયા આવી, એવું પેરેન્ટ્સ તરીકે તમને દયા આવી છે કે બેટા બસ હવે તું બહુ વાંચું છું, બેટા બસ. તો એમના માટે ફરી એક વખત જોરદાર તાળીઓ. સેકન્ડ નંબરમાં પેરેન્ટ્સ માટે આપણે જોરદાર તાળીઓ પેરેન્ટ્સ માટે. કારણ કે પેરેન્ટ્સ છે કોન્ટ્રી પરીક્ષા એમની હોય એવી રીતે એમની પ્રિપરેશન માટે સાથ સહકાર આપ્યો છે. કારણ કે એકલા સ્ટુડન્ટ નાથી ના થાય. પેરેન્ટ્સ નો એનો ટાઈમિંગ સાચવવાનો, એનું ટાઈમ ટેબલ, એની ચા પાણી નાસ્તા બધાની વ્યવસ્થા કરી હશે. ત્રીજા નંબરમાં સૌથી સારા, પહેલા સાંભળો કોણ છે, ભલે હાજર છે કે નહીં. આ એ ગુરુજનો છે કે વસ્સો તાલુકો એટલે ગામડું કહેવાય ને સાહેબ. તો હાઈફાઈ અહીંયા 10મું 12મું ધોરણ નથી, આધુનિક સુવિધાઓ ને બધું નથી, છતાં એ ટીચર હોય. મેં જોયા માર્ક્સ જોયા, ઓ માય ગોડ, 9999 તમે સિરીઝ જોયો. સારું ગૌરવ થાય. વસ્સો તાલુકામાં બાળકોને આટલા સરસ તૈયાર કરનાર કેવા શિક્ષકો હશે, અને ગામડા લેવલે, તો એમના માટે એક વાર જોરદાર તાળી. ભલે ટીચરો જ્યાં હોય, અને તમે દિલથી શુક્રિયા માનો કે સાહેબ થેન્ક યુ, તમારા લીધે આજે અમારું અહીંયા સ્ટેજ પર સન્માન થવાનું છે. અને મેન આજે સૌ એમાં તો આપણે ઊભા થઈ, તમે ને ઊભા થતા પેરેન્ટ્સ ઊભા થઈ તાળીઓ પાડીશું કે બાળકના આટલા પર્સન્ટેજ આવે ને. બહુ સીધી વાત કહું, આ થોડી ઈર્ષાવાળી વાત લાગશે. આજુબાજુ આડોશી પાડોશી અને મિત્રોને ઈર્ષા થાય એવા ખતરનાક બાળકો માર્ક્સ લઈને આવ્યા છે. ભલભલાની ઈર્ષા થાય. પરંતુ આવામાં નિસ્વાર્થ ભાવે આટલા બધાનું સન્માન, આટલા બધા મેડલ, આટલા બધા સર્ટિફિકેટ એક અઠવાડિયાથી નાશ ભાગ કરનાર એવી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરે વિશ્વવિદ્યાલયના આદરણીય તરુબેન માટે આપણે ઊભા થઈ માંગીએ. કારણ કે આ કોઈ સન્માન નથી કરતા. જે દિવસે શિક્ષણને આગળ કર્યું ને, જે સમાજે શિક્ષણને આગળ કર્યું ને, એ સમાજ 100% આગળ આવશે. થેન્ક યુ. એટલે આવી સંસ્થાઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે એ આવું તારલાઓનું કેટલી સંસ્થાઓએ આવું સ્વાગત કર્યું. લગભગ પહેલી સંસ્થા છે વસ્સો તાલુકામાં, બરોબર. તો હવે મુખ્ય વાત ઉપર આવું છું કે ધોરણ 10 પછી ગોલ કેવી રીતે નક્કી કરવાનો. જેને વિદ્યાર્થી જીવનમાં કોઈ ગોલ નથી હોતો ને, એની આખી જિંદગી ફૂટબોલ જેવી હોય છે. ફૂટબોલમાં ખેલાડીઓ એક આમ લાત મારે તો આમ જાય, એક આમ લાત. આખી જિંદગી જે ભણેલા નથી, જે ગણેલા નથી, જેને કોઠા સૂઝ નથી, એની જિંદગી તમે જુઓ ને તો એક ફૂટબોલ જેવી છે. અથવા તો તળાવમાં એક તણખલું પડ્યું હોય ને એવું, પવન આમ આવે તો આમ જાય, પવન આમ આવે તો આવે.
પહેલા વિદ્યાર્થી જીવનની અંદર ગોલ હોવું બહુ જરૂરી છે. પણ હવે પ્રશ્ન એવો થાય કે સાહેબ આ ગોલ તો મેં સાંભળ્યું છે ને નહીં ખબર છે સારું, પણ આ છે કઈ માયા, તો કેમનું ગોલ નક્કી કરવું શું હોય છે? તો આમ તો એ વિષય દર વર્ષે હું લઉં છું 3 થી 3.5 કલાકનો એનો સમય છે. વિઝ્યુલાઇઝેશન કરી લઉં છું. એમાં 90% બાળકો રડે છે, હસી થાકી જાય છે, પણ 100% 3.5 કલાક પછી એને ગોલ મળે છે કે હું મારે શું કરવું, અને બીજે દિવસથી સ્કૂલમાં એને ભણવાનું શરૂ થાય છે, અને પછી જોવાની જરૂર નથી, એ એના ગોલ સુધી પહોંચી જાય છે. તો એટલો બધો સમય આપણી જોડ નથી કે કેવા ગોલ હોવા જોઈએ, શું કેવી રીતે નક્કી કરવું, એટલું ખાલી સમજાય છે. એના માટે બહુ ટૂંક સમયમાં જૂનના પહેલા વીકમાં 3.5 કલાકનો પ્રોગ્રામ યોગી ફાર્મમાં છે. તમે કહેતા હોય તો બેન થ્રુ તમને કહેવડાવીશ, ફ્રી ઓફ કોસ્ટ છે. મટીરિયલ સાથે તમને એક આખી બુક બંચ આવશે. તમારે કોઈ પૂછવું નહીં પડે કયા કોર્સ આયા છે, શું ફી છે, કેટલી સીટો છે, કેટલો પગાર મળે છે, કઈ જગ્યાએ જવાય, કઈ પરીક્ષાઓ આપવાની, એ ટુ ઝેડ માહિતી તમને ઓફલાઈન અને ઓનલાઈન બંને મળવાની છે. એની ડેટ નક્કી નથી કરી, પણ મોસ્ટ વેલકમ કહું છું. જેને ખરેખર ગોલ ચોઇસ કરવો છે ને એ બધા મોસ્ટ વેલકમ. બીજા માટે અલાઉ નથી, પણ તમારા માટે ખાસ દ્વાર ખુલ્લા છે. તો હવે વાત કરું છું. ગોલ હંમેશા એટલે ડેસ્ટિનેશન, આપણે ક્યાં પહોંચવું છે, અને કેટલા વર્ષે પહોંચવું છે, એના માટે છે ને 3 પ્રશ્નો જાતને પૂછવા જોઈએ. પહેલો તો મારા સ્વપ્ન કયા? કારણ કે ગોલ છે ને સ્વપ્ન વગર ના થાય. તમારું જો કોઈ સ્વપ્ન જ ના હોય ને તો ગોલ હોય જ નહીં. પહેલા સ્વપ્ન ક્રિએટ થાય, એ સ્વપ્ન નક્કી કરે તારે કયું ગોલ લેવું. એટલે પહેલા સ્વપ્ન હોવા. સ્વપ્ન આ પછી આપણા ફરીથી યાદ કરાવું, એપીજે અબ્દુલ કલામ સાહેબે બહુ સરસ કહ્યું હતું કે ઊંઘમાં આવે એ સ્વપ્ન નહીં, પણ સ્વપ્ન એ કહેવાય જે તમારી ઊંઘ છે ને ઉડાડી દે. ક્લિયર થયું તમને? કારણ કે ઘણી વખત કહું છું સ્વપ્ન કે સાહેબ તો અઠવાડિયાથી હું પૂછું સારું કોઈ સ્વપ્ન જ નથી આવતું. એ સ્વપ્નની વાત નથી. તો સ્વપ્ન હોવા જોઈએ. પછી પ્રશ્ન આવવો જોઈએ કે આ સ્વપ્ન પૂરા કરવા માટે મારે કયું ગોલ નક્કી કરવાનું. ગોલ નક્કી કર્યા પછી પ્રશ્ન આવે આ ગોલ અમારે પહોંચવું હોય ડેસ્ટિનેશન ઉપર, તો મારે શું ભણવાનું, શું ભણવા પછી કેવું ભણવાનું, અને કેવું ભણ્યા પછી કેટલું કમાવું. આ 5 પ્રશ્નોના જવાબ જો તમારું મન આપી દે ને તો તમે પ્રોપર વે ઉપર છો. કારણ કે થોડી સ્વાર્થની વાત કરું ભાઈ, આ જમાનામાં અત્યારે એડવાન્સ ટેકનોલોજીમાં પૈસા વગર કશું નથી. આ ફિટ કરી દો, પૈસો જ સર્વસ્વ છે. ભલે તમે કહેતો હોય સાહેબ બ્રહ્માકુમારી સંસ્થામાં તમે આ વસ્તુ બોલો છો, ઘણા લોકો ક્યાં લેકે આયે थे, ક્યાં લેકે જાના है, તો ખેતર પડી લો ને, ક્યાં લેકે આયે थे. ભગવાને કેટલી સરસ બોડી આપી, $3 ટ્રિલિયન કિંમત છે આપણા બોડીની. શું ક્યાં લેકર આયે थे? આ મગજ જે આપ્યું છે, કેટલું સુંદર મગજ આપ્યું છે, અને ક્યાં લેકર આયે थे? તો એમને મગજ વગર મોકલ્યા છે? કેટલું સરસ મગજ આપ્યું છે તમને હાથ પગ આપ્યા, આટલું સરસ મન આપ્યું, બુદ્ધિ આપી, આટલા સરસ સંસ્કાર આપ્યા, તો એ બધું લઈને આવ્યા છે, એમને નહીં આવ્યા. અને હવે ક્યાં લેકર જાયંગે? તો આ બધાને પૂરેપૂરો લગનથી, સમર્પિત મહેનતથી સેવામાં લગાવી દો. બધું બહુ લઈ જવાનું છે ઉપર, બધું બહુ લઈ જવાનું છે. લોકો લઈ જાય છે. તો એ લઈ જવા માટે એટલે કે છે શું ક્યાં લેકે આયે थे, ક્યાં લેકે જાના है. પૈસાનું મહત્વ મારે એ વિશે આખો અલગ છે, હું અત્યારે નહીં કહી શકું. પણ પૈસા છે આ દુનિયામાં તો જ બધું છે, અને કમાવા જ પડે. અને કમાવા જ માટે મહેનત કરીને લોકો કમાય છે ને આખી દુનિયા શાના માટે? મુકેશ અંબાણી ઘેર સુઈ રહે 24 કલાક, એમને ક્યાં જરૂર, પણ કમાય છે. કેમ? દોડે છે ને. એલન મસ્ક દોડે છે, બધા દોડે છે, તો આપણે દોડવાનું છે. તો જે હવે વાત કરું છું કે સ્વપ્ન કેવા હોવા જોઈએ. ઉદાહરણ આપો, હું કહું છું એ નથી લેવાના તમારા. કારણ કે ગોલ નક્કી શાનાથી થાય? ભૂલી ગયા. ગોલ નક્કી શાનાથી થાય? સ્વપ્નથી ને. તો સ્વપ્ન કેવા હોવા જોઈએ? તો કહું તમને, ઘણી વખત છે ને હું વાત કરું છું કે કોઈ એક ખેતરમાં રહેતો હોય ને, એના બાપનું સ્વપ્ન વધારે શું હોય ખબર છે?
બાઇક લાવવાનું. એ મર્સિડીઝનું સ્વપ્ન નહીં વિચારે, કારણ કે એ પોતે સ્વીકારે છે કે મારી ક્ષમતા નથી. સાંભળજો, દરેકની એક હેસિયત હોય સ્વપ્ન જોવાની. પછી એનાથી થોડાક આગળ કોઈ સિટીમાં રહેતું હોય, સારું હોય, તો એ અલ્ટો વિચારે. રહેતું હોય તો એનું સ્વપ્ન શું હોય કે ભાઈ 20-25 લાખની ગાડી. જો દરેકના સ્વપ્ન જુદા જુદા છે. પેલા અમને છાપરે પતરા નવા આવે ને એટલે ખુશ, તો નવા પતરા આવી ગયા ચોમાસા. પેલા ધાબુ કરશે, પેલા મલ્ટી આખી ઇમારત કરશે. દરેકના પોતાના સ્વપ્નો જીવનમાં મારે શું કરવું, દરેકને, નાના ખેડૂતથી માંડીને બધાના હોય સ્વપ્ન. તો હું તમને આજે 3 વાત કરું છું, વિદ્યાર્થી મિત્રો ખાસ 3 પ્રકારના સ્વપ્ન તમારા હોવા જોઈએ. અને સ્વપ્ન કેમના પૂર્ણ થાય એ પણ હું સમજાવીશ. પહેલું સ્વપ્ન પોતાના માટે હોવું જોઈએ. મેં જોયું છે જે વિદ્યાર્થીઓ ટોપ પર આવે છે, 99.99 પીઆર લાવે ને દુનિયાની ભારતની શ્રેષ્ઠ કોલેજમાં એડમિશન લે તો નક્કી કરો સ્વપ્ન કે ભાઈ 24 યર્સ છે મારી પાસે કઈ વસ્તુ મારા પોતાના કમાણીથી ખરીદેલી હોવી જોઈએ, પપ્પા મમ્મી આપેલી નહીં. એ છોકરી હોય કે છોકરો હોય તો નક્કી કરો. ઉદાહરણ આપું છું, આને હું તમને સ્વપ્નના એક્ઝામ્પલ આપું છું. આ હોવા જોઈએ એવું નહીં કહેતો. હું ધારો કે તમારી જગ્યાએ હું 10માનું મારું સરસ ફાઇન રિઝલ્ટ આવ્યો તો નક્કી કરું કે ભાઈ 24 યર્સ ને 24 યર્સ પહેલું, કારણ કે મેં બહુ ત્યાગ કર્યો છે, સારું બહુ ખતરનાક ત્યાગ કર્યો છે, અને મોબાઈલ છે. તો તે વખતે એપલનું લેટેસ્ટ મોડેલ જે કઈ આવ્યું હશે એ 15, 16, 17 તમને વધારે યાદ હશે. અને દુનિયામાં જે સારામાં સારા ટોપ 5 મોંઘા ફોન છે એમાંથી 2.5 થી 3 લાખનો ફોન 24 યર્સે બાય કરીશ. એ મારું પહેલું ખરીદી મારી પોતાની હશે. પછી કોઈકના નોકિયાનો લઈશ 1500. તો તમારા સ્વપ્ન ઢીલા છે તો તમે એવું જ ભણશો ને. સીધી વસ્તુ, ઊંચા સ્વપ્ન રાખો ને, કેમના પૂર્ણ થાય કહું છું. પછી તમને એવું લાગે ના 6 મહિના મોબાઈલ આવી ગયો, પછી મારે જોરદાર લેટેસ્ટ 2 થી 2.5 લાખનું ટોટલી AI વર્ઝન વાળું લેપટોપ હોવું જોઈએ મારી જોડે. અંદર ગેમ રમવી હોય, સમાચાર જોવા, આ તે 26-27 વર્ષ થાય એટલે તમારે નક્કી કરવાનું કે મારી પાસે ગાડી, અત્યારથી નક્કી કરો કઈ ગાડીનું 25 કે 20 તમારે જેવું ઉંમર હોય એવું નથી કે તમે 21 વર્ષે કમાઓ 21 વર્ષે તમારે નક્કી કરો. આ વર્ષ પહેલા ગાડી જોઈએ. હવે ગાડીમાં તો હું તમને એવું કહું છું કે વિદ્યાર્થીઓ આ વેકેશનનો જે 15 દિવસનો ગાળો છે એમાં પેરેન્ટ્સને કહું છું એમને બહાર લઈ જાઓ. તો કે પેટ્રોલ મોંઘું થયું એટલે પાછા પૂછશો સાહેબ કેમ બહાર લઈ જવાનું, પેટ્રોલ તો મળતું નથી. પણ ટ્રાય કરો, નેટ ઉપર જો, યુટ્યુબ પર જો, એમને એવી દુનિયા બતાવો કે જે લક્ઝરીસ લાઈફ હોય. બે બતાવો બંને. હું તો કહું છું કે ઇમારત ચણાતી હોય ને ત્યાં વિદ્યાર્થીઓ લઈ જાઓ, અને પેલા નાના બાળકો કપડા વગર રેતી રમતા હોય, પેલું રડતું હોય, અઠવાડિયાથી નવું ના હોય, કારો સિમેન્ટ ચોટ્યો હોય, અને પેલા 2-4 છોકરા રમતા હોય એની માં પેલી તગારામાં બધું લઈ જઈને ઉપર ચડાવતા હોય, એ સીન બતાવે. કારણ કે ભારતમાં બધી બહુ જરૂરિયાત છે આ બધા. આ બધાનું કોણ તારણહાર બનશે, કોણ બનશે? એને ખેતરમાં મજૂર કરતા કામ કરે. આ તાપની અંદર તો ઘણી વખત ગાડી લઈને જતો હોય અને આટલા ગરમીમાં ગાડીનું ફૂલ એસી પણ જો મારાથી ના રહેવાતું હોય તો એ તાપમાં બાજરીના ઢૂંઢા વીણતા હોય તો કદી એવું થાય કે આ ધન્ય છે આ લોકો કે આટલા ગરમીની અંદર પણ કેટલું કામ કરી રહ્યા છે. સામે બીજું એવું બતાવો, 5 સ્ટાર હોટલમાં જાઓ. 5 સ્ટાર હોટલની અંદર ભલે અંદર ના જાઓ, કારણ કે અંદર તો 500 રૂપિયાની ચા શરૂ થાય. તો તમે જુઓ, ત્યાં ઓબ્ઝર્વ કરો, આ બધું ઓબ્ઝર્વેશન છે. એક 5 સ્ટાર હોટલની અંદર એને બહાર ઉભા રાખો અને જોડાઓ. જો કેવી ગાડીઓ ત્યાં આવે છે, આ બુલેરોડ છે, 9 છે, જુઓ આ દુનિયા, જુઓ આખી આપણી આજુબાજુ દુનિયા છે, તો સ્વપ્ન ક્રિએટ થશે. કેવી છે ને એ ગાડીમાં તો આમ તમે જુઓ ને એટલે ગાડી ઊભી રાખવાની, પછી દરવાજો પણ એ ખોલે, તમે જુઓ. અને આપણે તો દરવાજા ડેકીઓ ખોલવાની, આપણે બધું લાવવાનું, એટલે જો કેટલી ડિફરન્ટ છે. મોલમાં જાઓ, મોગા મોલમાં જાઓ અને ટીવી ના આમ ભર્યા હોય, ટીવી ના શો બધા મોગા ટીવી પૂછો છો કે ઘર ટીવી કેટલાનું છે, શો ને પૂછો 2.5 લાખ આમ કે આમ જો 2.5 લાખ ટીવી કે પછી 32 ઇંચનું પેલું સાદું ટીવી આમ ચાક કરો. ફ્રીજ જોવા સારા અને સૌથી સારું ગાડીના શોરૂમમાં જાઓ. અને ગાડીના શોરૂમમાં જઈને એને કહો 25 લાખથી ઉપર કઈ ગાડીઓ તમારે ત્યાં છે. પેલા તમને 10 વખત જોશે, પેલા બાગમાંની જેમ કાઢી મૂકશે. તમારી ડ્રીમ કાર કઈ હોય અત્યારથી નક્કી ના હોય ને તો તમારું સ્વપ્ન જ નથી.
પોતાના માટે કર્યા છે, પોતાના સ્વપ્ન પૂરા. આવા હજારો છે, ફરી એની વાત કરીશું. બીજા નંબરનું સ્વપ્ન માતા પિતા માટે. વિદ્યાર્થી મિત્રો ખાસ આ બહુ ઇમ્પોર્ટન્ટ સ્વપ્ન છે. માતા પિતાએ કેટલું બધો ત્યાગ કર્યો છે આપણા માટે. મેં કેટલીક વિડીયો તમે જ્યારે આવશો ને તો એમાં વિડીયો બતાવીશ, તમારા આંખમાં આંસુ આવી જશે. કેવી કેવી સરપ્રાઈઝ પેરેન્ટ્સને આપે છે વિદ્યાર્થીઓ. એટલા સરસ, કારણ કે માતા પિતાના સ્વપ્ન બહુ બિચારા કેટલું બધું હોય તો એટલે સ્વપ્ન હશે મારું બાળક એક સેટ થઈ જાય અને પગારદાર થઈ જાય એટલે પછી હું બધા કેટલાય સ્વપ્ન હશે નહીં કર્યા હોય, તમને નહીં કર્યા હોય તો તમારે પૂરા કરવાના. કે ભાઈ 21મા વર્ષે પપ્પા મમ્મી કહ્યું રિટાયર, બહુ એટલું કર્યું. મમ્મી કહ્યું ઘરમાં કામવાળા લાવો, પપ્પા કઈ ગમે તેનો પગાર ઓફિસમાંથી રિટાયર થાઓ, સમાજ સેવા કરો, જાઓ. દર વર્ષે 4-5 લાખ રૂપિયા આપો માતા પિતા કે પપ્પા આ તમારે નહીં વાપરવાના, તમારા હું આપીશ, આ બસ તમે જાઓ. જે ગરીબ લાગે, જે રસ્તામાં આવે, મંદિર મસ્જિદ ચર્ચ, ગરીબ વિદ્યાર્થીઓ મજૂર આપો, દાન કરો. હું કમાઉં છું અને કમાઈશ. માતા પિતા કેટલું પ્રાઉડ થાય યાર. કદી 5 રૂપિયા આપતા વિચારે કે મારા છોકરાને ફી ભરવાની અને તમે 5 લાખ આપો તો જાવ એટલે દાન. ત્રીજું સ્વપ્ન, માતા પિતા ઘણા બધા છે પણ પછી વાત કરીશું. ત્રીજું સ્વપ્ન સમાજ માટે. માતા પિતાને સંતોષ થઈ ગયો, હવે કેટલું કામ સમાજ માટે કરો. સમાજમાં મેં તમને કહું કેટલાને જરૂર છે, કોણ કરશે? બધું સરકાર નહીં કરવાનું, પણ પહોંચી નહીં વળે. વર્ષમાં 5 વિદ્યાર્થીઓને ફ્રીમાં ભણાવો, એને એનું પુસ્તકથી માંડીને એને જે મટીરીયલ જોઈએ. પણ ક્યારે આ બધું થશે? ખિસ્સું ભરેલું હશે તો ને, તમે કમાતા હશો તો ને. એટલે 3 સ્વપ્ન જુઓ, પોતાના માટે, બીજું માતા પિતા માટે, ત્રીજું સમાજ માટે. અને હવે શું લઈને જવાના છો? તો આ ત્રણેયની દુઆ લઈને તમે જવાના છો. હવે તમને એવું થાય સાહેબ આ કેટલું કમાવવું પડે? તો કમાવવું જ પડે ને. કમાવાનું કોઈ પૂછે ને તો યાદ રાખજો, મને યાદ છે ત્યાં સુધી એક પ્રવચનમાં મેં સાંભળ્યું કે સેલેરી કેટલી હોવી જોઈએ? લક્ઝરિયસ નહીં પણ મધ્યમ વર્ગથી વધારે સારી લાઈફ જીવવા માટે કેટલી સેલેરી હોવી જોઈએ આ મોંઘવારીમાં? તો મને સરસ જવાબ આપ્યો કે જે વર્ષે 1 તોલા સોનાનો ભાવ હોય એટલી મંથલી સેલેરી હોય તો જીવન સરસ રીતે જીવાય. તો મેં ગણતરી કરી કે ભાઈ 8000 હતો, કાકે બરોબર 8000 મહિને સેલેરી હતી, તોલો 8000 હતો, એ રીતે જીવાતું. અત્યારે તોલાનો ભાવ શું છે? અત્યારે મહિને કેટલો પગાર જોઈએ? 1.5 લાખ જોઈએ. 1.5 લાખ, હજુ 2 લાખ થશે તમે ત્યારે ભણી બહાર આવશો ત્યારે. તો મહિને 2 લાખ એટલે 25 લાખ વાર્ષિક પેકેજ હશે તો તમે સરસ વ્યવસ્થિત જીવી શકશો. અને પેટ્રોલના ભાવ વધે ઘટે તમને કોઈ ટેન્શન નહીં રહે. કેમ? કારણ કે તમે 25 લાખ કમાવો છો. હવે સારું 25 લાખ આપણે વર્ષે ના કમાઈએ એ સમયે તો ભણતરનું શું વેલ્યુ? અને તમે કોણ આવે પૈસા આટલા બધા? હજારો જોબ છે, હજારો જોબ કે એટલે મળતા નથી. પ્રોપર સ્કિલ વાળા મળતા નથી કારીગરો. એઆઈ અત્યારે એઆઈ એટલું બધું આવ્યું. કોણ છે એઆઈ વાળા? જે છે 1.5 કરોડ 2 કરોડ 2 કરોડના પેકેજમાં લઈ લીધું. બીજા બધા છે તો શીખી રહ્યા. તો શીખો ને. તમારે એઆઈ જો આટલી જોબ આપતો શીખો. કોમ્પ્યુટર એન્જિનિયર 2.5-3 કરોડના પગાર. આઈઆઈટી માં ભણનાર એન્જિનિયરના એવરેજ પેકેજ છે 18 લાખથી શરૂ થઈ 40 લાખ તો અત્યારે આપી રહ્યા છે. 76 લાખ 80 લાખ કાનપુર આઈઆઈટી 2 વર્ષ પહેલા 12 જણે 80 લાખનું પેકેજ આપ્યું છે. 12 જણે, એક ને નહીં, 12 વર્ષે 80 લાખ પગાર. એમબીબીએસ એમડી એમએસ તમે જુઓ, એક વિઝિટના ડોક્ટર સાહેબ આયા છે. હજાર રૂપિયા મોટી મલ્ટી સ્પેશિયાલિસ્ટમાં ખાલી એન્ટ્રી માં 1000 રૂપિયા આપવાના. અને કેટલા તમે પેશન્ટ તો ગણો, 100 તો ચંપલ બહાર પડ્યા છે તો પછી અંદર કેટલા બધા આઈસીયુ માં તમે રોજે જોજો એક થેલો ભરી પૈસા લઈ જવા પડે. કેટલા બધા પૈસા છે. કેમ ના મળ્યા? ભણ્યા, ડિગ્રી લીધી, પ્રાપ્ત કરી, મહેનત કરી, એટલા બધા કોર્સો ને એટલી બધી વસ્તુઓ છે. પૈસા તો ઘણા બધા છે, બરોબર. એના માટે ફરી ડિટેલમાં વાત કરીશું. અત્યારે બહુ સમય નહીં, પણ છેલ્લો એક સાર કહી દઉં કે જીવનની અંદર ખાલી ભણતર એકલાથી પણ કશું નહીં થતું. ડિસિપ્લિન અને સંસ્કાર પણ બહુ જરૂરી છે. કારણ કે એમબીબીએસ આઈઆઈટી વાળા પણ આપઘાત કરી રહ્યા છે. કારણ કે માત્ર ભણ્યા, માત્ર પૈસા પેદા કર્યા, પરંતુ એમનામાં ઇક્યુ અને એસક્યુ નું ખામી રહી ગઈ. આઈક્યુ હતો, ઇન્ટેલિજન્ટ પર્સન, બુદ્ધિ હતી, ભણ્યા, પૈસા કમાયા. ઇક્યુ નતો, લાગણીશીલ સંબંધો નતા. માતા પિતા જો સંબંધો તૂટી ગયા પૈસાના લીધે અને પછી એકલા પડ્યા એટલે આપઘાત કરવા. અને હજુ જોઈએ ઇક્યુ થી પણ નહીં ચાલે,
એસક્યુ જેને શ્રીસર શાસન કહેવાય. પ્રજાપિતા બ્રહ્મા કુમાર ઈશ્વરે